જોઈશું સમાચાર વિસ્તારથી। બાંગ્લાદેશ સંકટની અસર સુરતના ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। ગુજરાતના કેમિકલ્સ ટેક્સટાઇલ ઉદ્યોગના અંદાજે 800 થી 1000 કરોડ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે। ગુજરાતથી કોટન યાર્ન, પોલિએસ્ટર અને કેમિકલ્સની બાંગ્લાદેશમાં બહોળા પ્રમાણમાં નિકાસ થાય છે। આ ઉપરાંત જૂના પેમેન્ટ પણ અટવાયા છે। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનના કારણે બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે અને આર્મીએ દેશનો હવાલો સંભાળ્યો છે। ભારતના પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સટાઇલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની સંભાવના છે। આ બંને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહિને અંદાજે રૂપિયા 800 થી 1000નો નિકાસ વેપાર થાય છે। કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે। કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સટાઇલનું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાઇઝ, ઇન્ટરમીડિયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે। કેમિકલ્સના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂપિયા 5000 કરોડની નિકાસ થઈ હતી। દર મહિને અંદાજે રૂપિયા 400 થી 500 કરોડનો વેપાર થતો હોય છે। હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી। રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે। જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું છે। કેમિકલ્સ ઉત્પાદકો હાલ કોઈ નવા ઓર્ડર પણ નથી લઈ રહ્યા અને બાંગ્લાદેશની મુલાકાત ન લેવા પણ જણાવ્યું છે। सूरत के खास करके जो व्यापारी है, जो बांग्लादेश में व्यापार हो रहे हैं, उन व्यापारियों से अपनी बातचीत करते हैं। क्या ये जो सत्ता पलट की जो विरोध चल रहा है बांग्लादेश में, जो अभी जिस हाल में बांग्लादेश देखने मिल रहा है, उससे सूरत के जो कपड़ा व्यापार है उसमें क्या घटना हो, क्या हो रहा है और क्या असर पड़ेगा इस घटना से। जी, बांग्लादेश में जो सत्ता परिवर्तन की शुरुआत हो रही है उसमें आपको क्या लगता है कि सूरत के टेक्सटाइल बिजनेस में क्या असर पड़ेगा? पहले तो जो वहाँ पे बांग्लादेश में माहौल हुआ पड़ा है, ख़राब हुआ है, इसके लिए अपने को सूरत वालों को बहुत सबसे ज़्यादा इंटरेक्ट सूरत वालों को फ़र्क पड़ेगा। जो यहाँ से माल कलकत्ता जाता है, कलकत्ता से फिर वापस बांग्लादेश जाता है, और यहाँ पे जो कपड़ा है गारमेंट का जा रहा है, साड़ी के अंदर जा रहा है। अभी कुछ व्यापारी साड़ी का यहाँ से महीने 2 महीने बाद बांग्लादेश जाते हैं, साड़ी का एक्सपोर्ट कर रहे हैं, उनका पेमेंट वो रुका हुआ है। और जो ये कलकत्ता वालों का है वो पेमेंट भी रुका हुआ है। तो कलकत्ता का जो पेमेंट है वो सब सूरत से माल जा रहा है, तो इफेक्ट सूरत के ऊपर ही है। आप देख सकते हैं सूरत का कपड़ा मार्केट जो सबसे बड़ा है, उसमें कई व्यापारी हमारे साथ जुड़े हैं। थोड़ा बात करते हैं और भी लोगों से। क्या कहना चाहोगे, बांग्लादेश में जो माहौल है उससे सूरत के कपड़ा व्यापारियों की क्या चिंता है? कपड़ा वर्कर की चिंता तो रहेगी। जहां माल बांग्लादेश में जाता है तो बांग्लादेश में जाने वाला कलकत्ता वाया होकर जो बांग्लादेश जाता है, तो आज सूरत का पेमेंट कलकत्ता में रुकेगा तो कलकत्ता का पेमेंट जो बांग्लादेश रुकेगा तो थोड़ी सूरत वालों को असर पड़ेगी। इतनी ज़्यादा भी नहीं मगर पड़ेगी थोड़ी असर। ટેક્સટાઇલ ઉદ્યોગકારોનું માનવું છે કે આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફાયદો થશે નહીં। ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે। દક્ષિણ ભારતમાં થોડા પ્રમાણમાં તૈયાર કપડાની આયાત થાય છે। ગુજરાતમાં ત્યાંથી નજીવો માલ આવે છે। આ સિવાય મોરબીથી વાર્ષિક રૂપિયા 10 થી 12 કરોડની સિરામિક ટાઇલ્સની નિકાસ કરવામાં આવે છે। સિરામિક ઉત્પાદકોના મતે તેમને બાંગ્લાદેશ સંકટની કોઈ અસર થશે નહીં। રાજ્યના ઉદ્યોગકારોનું માનવું છે કે હાલ તો આર્મીએ દેશની કમાન સાંભળી છે અને આગામી 1 મહિનામાં નવી સરકારની રચના થાય તો પછી પરિસ્થિતિ ફરી સામાન્ય બની જશે। સુરત રેલવે સ્ટેશન આવકમાં નંબર 1 બન્યું છે। કમાણીમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં પ્રથમ સુરત આવ્યું છે। સુરત શહેરે કમાણીમાં મુંબઈ, બાંદ્રા અને બોરીવલી સ્ટેશનને પાછળ છોડી દીધું છે। કમાણીમાં પહેલા નંબર પર રહેવા છતાં સુરતમાં પણ દુરંતો ટ્રેનનું સ્ટોપેજ નથી। કમાણી કરવામાં સુરત રેલવે સ્ટેશનને ડિવિઝનના મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ અને બોરીવલી સહિતના 110 સ્ટેશનને પાછળ પાડીને પહેલા નંબર પર રહ્યું છે। સુરતે વાર્ષિક 835 કરોડ 45 લાખ 23,613ની કમાણી કરી છે। જો કે મહત્વની વાત એ છે કે કમાણી કરવામાં સુરત સ્ટેશન પહેલા નંબર પર હોવા છતાં તેની પાસે એક પણ દુરંતો એક્સપ્રેસ ટ્રેન નથી। જે દુરંતો એક્સપ્રેસ ટ્રેન માટે છેલ્લા 12 વર્ષથી સુરત શહેરના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019થી સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે।
બાંદ્રા ટર્મિનસ, બોરીવલી અને દાદર રેલવે સ્ટેશનની વાર્ષિક આવક ભેગી કરીએ તો તેના કરતાં પણ વધારે આવક સુરત રેલવે સ્ટેશનની છે. સુરત સ્ટેશન પર ડેલી 200 થી વધુ ટ્રેનો ઊભી રહે છે અને 1 લાખથી પણ વધારે પેસેન્જરો અવરજવર કરી રહ્યા છે. ઉપરાંત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ 4 દિશા તરફ આવતી જતી ટ્રેનો સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહે છે. ઉધના ટોપ 10માં વાપી, વિરાર, વસઈ, અંધેરી ઉધના ટોપ 10 કમાણી કરનારા સ્ટેશનોમાં સામેલ છે. ઉધના સ્ટેશન 10મા સ્થાને રહ્યું છે, જેની આવક 7,30,97,411 છે. ઉધના, વલસાડ, નવસારી, પાલઘર, ભાયંદર, નાલાસોપારાને પાછળ પાડ્યા છે. सीजन उनाळु दिवाળી વેકેશનમાં ટ્રેનો પેક રહે છે. સુરત રેલવે સ્ટેશન ઉપર ઐતિહાસિક 835 કરોડનું રેવન્યુ પ્રાપ્ત કર્યું છે. જ્યારે વેસ્ટર્ન રેલવેની અંદર સૌથી મહત્વના 2 રેલવે સ્ટેશન મુંબઈ અને સુરત, જ્યારે મુંબઈને પછાડીને સુરત રેલવે સ્ટેશને 835 કરોડનું રેવન્યુ પ્રાપ્ત કર્યું છે. આજે સુરતના લોકો માટે ગૌરવની વાત છે. સુરત રેલવે સ્ટેશન નંબર 1 એટલે કહી શકાય કે સુરતની અંદર મિની ભારત તરીકે સુરતમાં લોકો રહે છે. ભારત દેશના અલગ લોકો અહીંયા રહીને રહે છે, વ્યવસાય કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એ પ્રમાણે સુરત એક ઔદ્યોગિક શહેર છે. રોજની 200થી વધારે ટ્રેનોનો અહીંયા આવન જવન છે. 2 લાખથી વધારે લોકો પેસેન્જરનો અહીંયાથી રોજ આવન જવનના કારણે આ રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો. સાથે સાથે અમે સ્પેશિયલ ટ્રેનો અહીંયાથી દોડાવી છે. દિવાળીના વેકેશનની વાત હોય, છઠ પૂજાની વાત હોય કે દિવાળી અને ઉનાળાના વેકેશનોમાં અને હોલિડેમાં ખૂબ મોટી માત્રામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવીને સુરતના રેવન્યુમાં ખૂબ મોટી માત્રામાં વધારો થયો છે. અમને ગૌરવ છે અને સુરત રેલવે સ્ટેશન હજુ વધુ વિકસિત બને એવી અમને આશા છે. જિલ્લાનું બગુમરા સ્ટેશન છેલ્લા ક્રમે છે. સુરત ઉધના ટોપ 10માં છે, જ્યારે જિલ્લામાં ઉધના જલગાંવ રેલવે માર્ગ પર સ્થિત બગુમરા સ્ટેશન સમગ્ર મુંબઈ ડિવિઝનમાં છેલ્લા 111માં સ્થાને રહ્યું છે, જે ઝીરો અર્નિંગ સ્ટેશન છે. આ સ્ટેશન પર કોઈ મેલ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ફાળવાયું નથી. દરરોજ 1 લાખથી વધુ મુસાફરો અવરજવર કરે છે. 200થી ટ્રેનો સુરતથી પસાર થાય છે. સુરતથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. તહેવારોમાં મોટી સંખ્યામાં ટ્રેનો સુરતથી દોડાવાઈ હતી. કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો, સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે. આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે. કોરોના સમય દરમિયાન ઉપયોગમાં લેવાતી 3 એમ્બ્યુલન્સ નવી સિવિલમાં ધૂળ ખાય છે. કોરોના સમય બાદથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે 1.20 કરોડની કિંમતની 3 એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે. કોરોના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો. ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી. સ્થિતિ એ છે કે કોરોનાના 4 વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી છે. કોરોના કાળમાં જ્યારે એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી. હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણ નથી. મળતી માહિતી મુજબ જ્યારે કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા. આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી. દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને 108 લોકોને સેવા આપતી 3 એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી. જે 3 એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તે 108 માટે નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી. ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કંઈ ખામીઓ હતી તેને સુધારીને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી. હોસ્પિટલે તેનો ઉપયોગ શબ વાહિની તરીકે કર્યો હતો. થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેમનું કામ ખતમ થઈ ગયું હતું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 108 એમ્બ્યુલન્સની કિંમત આશરે 40 લાખ રૂપિયાથી વધુ છે, એટલે કે ત્રણેયની કિંમત 1,20,00,000 રૂપિયા છે, જે હાલમાં સડી રહી છે. જો આનો 4 વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અત્યાર સુધીમાં 26,280 દર્દીઓને મદદ કરી શકી હોત. હકીકતમાં એક એમ્બ્યુલન્સ દરરોજ અંદાજિત 6 થી 7 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. દરમિયાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ મળે છે, જે જીવ બચાવવામાં ઘણી વખત અસરકારક સાબિત થઈ છે. હવે કોરોનાને 4 વર્ષ વીતી ગયા છે, એટલે કે 1460 દિવસ વીતી ગયા છે. આ રીતે 3 એમ્બ્યુલન્સ એક દિવસમાં 18 દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે અને આ 4 વર્ષમાં 26,280 દર્દીઓને સારવાર મળશે.
પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખ આડા કાન કરવાના કારણે તે કથળી રહી છે. સુરત સિવિલની બેદરકારી સામે આવી છે. ગુજરાત પૂરા દેશમાં જ્યારે કોરોના મહામારી થઈ હતી ત્યારે કેટલીક એમ્બ્યુલન્સને સબવાહિની રીતે ઉપયોગમાં લેવામાં આવી હતી. આજે એ સબવાહિની બનેલી એમ્બ્યુલન્સનો તમે જોઈ શકો સુરત સિવિલ દ્વારા ભંગાર રીતે ગોડાઉનમાં પાર્કિંગની જગ્યાએ સડી રહી છે. અને આ વસ્તુ આ બેદરકારી જોઈને એવું લાગે કે તંત્ર કેટલું મોખુબ છે. આ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી એમ્બ્યુલન્સ જે સડી રહી છે, જે લોકોના કામ આવી શકતી હતી, આજે એમ્બ્યુલન્સ જેવી વસ્તુ છે જે દર્દીઓ ઇમરજન્સી પેશન્ટોને લઈ જવા અને લાવવા માટે હોસ્પિટલ સુધી પહોંચવામાંથી સૌથી મોટું સાધન છે. અને પ્રાથમિક સુવિધા અને ઓક્સિજન જેવી વસ્તુ પણ એમાં ઉપલબ્ધ હોય છે. છતાં આ એમ્બ્યુલન્સનો કોઈ ઉપયોગ લેવાની જગ્યા તમે જોઈ શકો છો. આ મોટી 3 લાખો રૂપિયાની ખર્ચે મોટી એક સારામાંની એમ્બ્યુલન્સ અહીં 3 ગાડીઓ અહીંયા એમને બેકાર પડી રહી છે અને સડી રહી છે. તંત્ર પાસે આવો સવાલ છે. આ ઘટના પછી તંત્ર શું પગલાં લેશે એ પણ પ્રશ્ન છે કે આ એમ્બ્યુલન્સનો પાછો ઉપયોગ કરવામાં આવશે કે નહીં, તે પણ એક પ્રશ્ન રહ્યો. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના પૂણામાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાને લઈને કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ કર્યો હતો. સુરતમાં ખાડીપુરના પાણી ઓસરી જનજીવન રાબેતા મુજબ શરૂ થયું છે. ત્યાં હવે સુરતના પૂણા ગામમાં ગટરિયા પાણીને કારણે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. એક બાજુ રોગચાળો વધી રહ્યો છે તો બીજી બાજુ ગટરિયા પાણીને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. સોસાયટીના રહીશોએ ભાજપ અને આપના ઝંડા સાથે વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. સુરતના પૂણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, મારુતિનગર સોસાયટી, નિરાંતનગર સોસાયટી, સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે, જેથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી રહ્યું છે. સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા પૂર્ણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ અને આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા, કોંગ્રેસના અગ્રણી ચેતન રાદડિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે. કોઈ ત્યાં ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં. અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી. છોકરા રખડતા હોય, હાલચાલ થતી હોય, 3-4 સોસાયટીનો મેન રસ્તો છે. રોગશાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય, તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નહીં. હું આગળ સાપ ઝોન ઓફિસર હું ખુદ જઈ આવ્યો. આ અંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે પૂણા વોર્ડ નંબર 16 કે જે વિરોધ પક્ષના નેતાનો વોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર બહાર જઈને ફોટા પાડવામાં આવે છે. બીજા વોર્ડમાં જાય અને કેક કાપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે. જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કરોડો પડાવ્યાના મામલામાં કુરુશ પટેલે હજીરા સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી નોંધાવી હતી. આ કેસમાં અગાઉ 2ની ધરપકડ થઈ ચૂકી હતી અને ધરપકડ બાદ ખુલાસો કરી પોલીસે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ 4 લોકો સાથે સંડોવાયેલા અન્ય લોકોની અટવા પોલીસે ધરપકડ કરી છે. 2 લોકોની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પૂછપરછ કરાઈ હતી, જેમાં એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભેસાણમાં વૃદ્ધ પારસીની કરોડોની કિંમતની જમીનોમાં જે બોગસ દસ્તાવેજ તૈયાર કરાયા અને તેમાં કરોડોના ટ્રાન્ઝેક્શનો ખેડૂતના નામના બેંક ખાતામાં બતાવવામાં આવ્યા, તે બોગસ બેંક ખાતું બેંકના મેનેજર અને સેલ્સ ઓફિસરની સંડોવણીથી બન્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વેસુની RBL બેંકના બ્રાન્ચ મેનેજર અને સેલ્સ ઓફિસરને બોગસ બેંક ખાતું ખોલવા 40 લાખ આપવાનો વાયદો જમીન માફિયા મુકેશ મેનપરાએ કર્યો હતો. બોગસ ડોક્યુમેન્ટો લઈને ગયેલી એક મહિલાને બેંકના મેનેજર અને સેલ્સ ઓફિસર સાથે પૂર્વ RBL બેંકના કર્મચારીએ ઓળખાણ કરાવી હતી. હાલમાં તે કર્મચારી ICICI બેંકમાં નોકરી કરે છે.
મહિલા દલાલને 8 લાખ અને કર્મચારી કિરણને 2 લાખ આ બોગસ બેંક ખાતું ખોલવા મળી હતી. ટૂંકમાં એક બોગસ બેંક ખાતું ખોલાવવા 50 લાખની રકમનો ખેલ થયો હતો. આ ગુનામાં અઠવા પોલીસે મહિલા જમીન દલાલ અને લોનનું કામકાજ કરતી સ્મિતા સરસુ શાહ વેસુની, આરબીએલ બેંકના બ્રાન્ચ મેનેજર હિતેશ ધનસુખ પાટલાવાલા વેસુની, આરબીએલ બેંકના સેલ્સ ઓફિસર સુરત રાકેશ તિવારીએ, પૂર્વ આરબીએલ બેંકના કર્મચારી અને હાલમાં આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી કિરણ તુકારામ સોનાર, અકબર મિયા, નથુ મિયા કાદરીની ધરપકડ કરી છે. અગાઉ આ ચીટિંગના ગુનામાં જમીન માફિયા મુકેશ મેનપરા અને તેનો સાગરીત ઝાકીર નકવી પકડાયા હતા. આ ગુનામાં મહિલા સહિત 7 પકડાયા છે. હજુ આ ગુનામાં સિંગણપોરનો પિયુષ જયંતિલાલ શાહ ફરાર છે. ભેસાણ ગામના વૃદ્ધ પારસીની જમીનમાં લેભાગુ તત્વો વેચાણ કરવા ફરી રહ્યા હોવાની વાત મળી હતી. આથી વૃદ્ધે સબ રજિસ્ટ્રાર હજીરા ઝોનની કચેરીમાં 11 અલગ અલગ જમીનોની 1 ઓગસ્ટ 2024 જમીન વેચાણ ન કરવા, પાવર કે કોઈ પણ દસ્તાવેજો અમારી સંમતિ વિના રજિસ્ટ્રાર ન કરવા અંગે વાંધા અરજી કરી આપી હતી. બીજે દિવસે સબ રજિસ્ટ્રાર કચેરીમાં વૃદ્ધ પારસીની માલિકીની જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધણી માટે આવતા સ્ટાફને શંકા થઈ ગઈ હતી. ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી હતી. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલીને 46,000થી વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્રમાં પડી રહેલ અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલ પ્રકાશ અને હાથનુર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક આવી રહી છે. જેના કારણે ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનો રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના અધિકારીઓ દ્વારા ગત રોજથી ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલીને 46,000 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટીની વાત કરીએ તો હાલ ડેમની સપાટી 334 ને 56 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમનો રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ તો ડેમના અધિકારીઓ દ્વારા ડેમના ઉપરવાસમાંથી આવી રહેલ પાણીની આવકનું સતત મોનિટરિંગ કરીને ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. આજે તારીખ 7/8/2024ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 334.52 છે, ઇનફ્લો 74,000નો છે અને 335નું રૂલ લેવલ હોવાથી મેન્ટેન કરવા માટે ગઈકાલથી ગેટ ઓપરેશન શરૂ કરેલ છે. તેમાં કેનાલ વાટે 600 ક્યુસેક, હાઇડ્રો વાટે 16,000 ક્યુસેક અને ગેટમાં 4 ગેટ 4 ફૂટ ખોલીને 28,000નો આઉટફ્લો, ટોટલ 46,000નો આઉટફ્લો ચાલુ કરેલ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ યથાવત રહેતા ડેમમાં પાણીની આવક ચાલુ રહી હતી, જેના પગલે ડેમ રૂલ લેવલથી 1.5 ફૂટ દૂર રહેતા ડેમના 4 ગેટ 4 ફૂટ ખોલીને પાણી છોડવાનું આગોતરું પગલું ભરી લેવાયું છે. ગોળાદરામાં મૂર્તિકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આશંકા સાથે પોલીસે રેડ કરી હતી. તે દરમિયાન પોલીસને 14,50,000ની કિંમતનું આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારવાની દવાની બોટલ્સ મળી આવી હતી. મૂર્તિકારના 2 ભાઈએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી. સુરતમાં ગોળાદરા આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોળાદરા પોલીસે રેડ કરી હતી. રોહિત પાસેથી 30 બિયરની બોટલ મળી આવી હતી. ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસને બીજો મામલો હાથ લાગ્યો હતો. અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચતી આદિવાસી તેલની 3,250 નંગ બોટલ મળી આવી હતી. આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો. દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત 2ને અટકાયતમાં લીધા હતા. ગોળાદરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલને લગતું કોઈ બિલ નહીં હોય 14.40 લાખની કિંમતની બોટલ્સનો જથ્થો પોલીસે 41D હેઠળ કબજે કરી લીધો હતો. વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિના મળેલો જંગી જથ્થો ચોરીનો છે કે પછી બનાવટી એ હાલ પોલીસ તપાસ કરી રહી છે.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે 3 દિવસ પહેલા ગોળાદરા પોલીસને માહિતી મળી હતી કે પ્રિયંકા સોસાયટી પાસે એક જગ્યાએ દારૂનો જથ્થો રહેલો છે, જેને લઈને પોલીસે ત્યાં રેડ કરી હતી. ત્યારે ત્યાંથી 30 જેટલી બિયરની બોટલો મળી આવી હતી, જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે, જેને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી અને તપાસ કરતા આદિવાસી જંગલી તેલની બોટલો મળી આવી હતી. આ બોટલોની સંખ્યા કુલ 3,340 છે અને બોટલો પર લખેલી તેની કિંમત મુજબ કુલ તેની કિંમત 14.50 લાખની આસપાસ થાય છે. આ તેલ વિશે ત્યાં હાજર વ્યક્તિને પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનો ભાઈ અરવિંદ ઉર્ફે મોહિત તેણે આ મંગાવ્યું હતું, જેથી તેણે આ તેલ કેવી રીતે મંગાવ્યું તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું, જે બાબતે તપાસ કરીને સરથાણા બાજુ પણ ગયા હતા અને જ્યાંથી તેણે આ મુદ્દામાલ મેળવ્યો હતો. ત્યાંના મેનેજરને પણ બોલાવ્યા હતા અને વિગત મેળવી હતી. 3 દિવસ પહેલા વડોદરા પોલીસ સ્ટેશનના ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે, ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એક પ્રકારનો પ્રોહિત મુદ્દામાલ છે. આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને 30 જેટલી બિયરની બોટલ મળી હતી, જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે. જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી. આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે, એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો. આ બોટલોની સંખ્યા કુલ 3,350 છે અને જેની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે 14,50,000ની આસપાસ. વધુમાં જણાવ્યું હતું કે આ તેલ કોની પાસેથી મંગાવ્યું હતું તે હકીકત હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ તેની પાસેથી મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો કે બિલ પણ ના હતું, જેથી પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બનાવમાં કંપનીના મૂળ માલિકનો પણ સંપર્ક કરી રહ્યા છે, જેથી કરીને કન્ફર્મ થાય કે આ તેલ ઓરિજિનલ છે કે બનાવટી છે. આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. શહેરના ડિંડોલીના મહાદેવનગર ખાતે નજીવી બાબતે એક યુવકની હત્યા કરનાર 2 યુવકની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. અંશ ઉર્ફે ગૌરવ નામનો યુવક નશામુક્તિ કેન્દ્રમાંથી ઘરે આવ્યો હતો. સોમવારે મોડી રાત્રે તેની હત્યા થઈ હતી, જેમાં પોલીસે રાકેશ ઉર્ફે રિંકુ અને કૈલાશ ઉર્ફે કાળુની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યા કરનાર બંનેની ધરપકડ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. મહાદેવનગર નજીક કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 1 મહિના પહેલા જ અંશ બારડોલીથી સુરત આવ્યો હતો. બારડોલીમાં તે નશામુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો. સુરત શા માટે આવ્યો હતો તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. જ્યારે કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે બૂમાબૂમ થતા સ્થાનિકોએ તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર મામલે હુમલો કરનારા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવમાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો, ત્યાં આવન જાવન કરતો હતો કે ત્યાં જ એડમિટ હતો. અંશ સાથે જોડાયેલા કેટલા લોકો છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે 20 થી 22 વર્ષની એની ઉંમર છે. એ પોતાની સોસાયટી એ મહાદેવનગર 2 એ સોસાયટીમાં પોતાના એને એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો. એ કાલુ ઉર્ફે કૈલાશ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ બનાવમાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે. પોલીસે આ હત્યામાં બંને આરોપી રાકેશ અને કૈલાશ ઉર્ફે કાળુ માર્કેટમાં છૂટક મજૂરી કરે છે. આ ઘટનામાં અંશે નજીવી બાબતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેની પાછળ આરોપી યુવક પોતાની માતા સાથે ફોન પર વાત કરતો હતો.
તો સુરતના લીંબાત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મોપેડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સુરતના લીંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની છેતરપિંડી મામલે લીંબાયત પોલીસે આરોપી દેવળ ઉર્ફે ડેવિડ જીતેન્દ્ર શિંદેને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પોલીસે સોનાની 2 વીંટી, 1 મોપેડ સહિત કુલ રૂપિયા 92,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ લીંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં કુલ રૂપિયા 2,68,500ની ખરીદી કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટનું એડિટિંગ કરેલું ઓનલાઈન પેમેન્ટનું પેજ જ્વેલર્સને બતાવી છેતરપિંડી કરી હતી. જે મામલે લીંબાયત અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. લીંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. તે ઉપરાંત પકડાયેલ આરોપીને સલાબતપુરામાં મોપેડની પણ ચોરી કરી હતી. એમ લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને 3 અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો રજીસ્ટર થયો હતો, જેમાં ચીટિંગનો બનાવ હતો. આ ઘટનામાં હકીકત એમ હતી કે એક વ્યક્તિ પોતે બાયર તરીકે જયશ્રી જ્વેલર્સ, જે મદીના મસ્જિદ પાસે આવેલી છે, ત્યાં ગયો હતો. બાયર તરીકે ત્યાં જઈ અને એણે 2,20,000ના ઘરેણાં ખરીદ્યા હતા. આ ઘરેણાં ખરીદ અને ત્યારબાદ એણે પેમેન્ટ કરવા માટે એક અલગ મેથડ અપનાવી હતી, જેમાં એણે જે વિક્ટિમ છે જ્વેલર્સ, એના પેટીએમ એકાઉન્ટ હોય એના ઉપર સ્કેન કરી અને પછી એને એક SMS મોકલ્યો હતો કે તમારું પેમેન્ટ આવી ગયું છે. એણે આ પેમેન્ટ 2 ભાગમાં કરેલું હતું. એ રીતના એને પેમેન્ટનો મેસેજ મળ્યો હતો. એટલે જે વિક્ટિમ હતો એને એવું લાગ્યું કે એને પેમેન્ટ આવી ગયું છે. આરોપીએ આ જ ઓનલાઈન પદ્ધતિથી ચોક બજાર વિસ્તારમાં આવેલ એક જ્વેલર્સને ટાર્ગેટ કરી ત્યાં પણ કેટલાક રૂપિયાનું ઘરેણાં ખરીદીને તેની સાથે છેતરપિંડી કરી હતી. બંને જ્વેલર્સના વેપારીઓને એવું લાગ્યું હતું કે પેમેન્ટ આવી ગયું છે, પરંતુ તેઓને બાદમાં માલુમ પડ્યું હતું કે તેમના ખાતામાં પૈસા આવ્યા નથી, પણ તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેઓએ તાત્કાલિક પોતાની દુકાનનું CCTV ચેક કર્યું હતું. આરોપીએ મોઢા ઉપર રૂમાલ પહેરીને આવ્યો હતો, એટલે આરોપી ઓળખમાં આવી શક્યો ન હતો. બંને જ્વેલર્સના વેપારીએ લીંબાયત અને ચોક બજાર પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ મોપેડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે લીંબાયત, ચોક બજાર અને સલાબતપુરા પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે લીંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી દેવડ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડ્યો છે. આમ પોલીસે આરોપીની ધરપકડ કરી 3 અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.